આત્મચિંતન 3. સમજણપૂર્વક કામ લ્યો. સંસારની બધી વસ્તુઓ બહુ જલ્દી નાશ પામે છે. આ શરીર નાશવંત છે. શરીર વિખાય અને પંચભૂતોની સાથે ભળી જાય છે અને થોડા જ વખતમાં શરીર નાશ પામતા વેત જ એ શરીર જેનું હતું એ વ્યક્તિ પણ ભૂલાઈ જાય છે. એ વસ્તુઓનું તત્વ શું છે? કોઈ વસ્તુમાં આપણને સુખનો ભ્રમ થઈ જાય છે અને આપણે એના મોહમાં ફસાઈ પડીએ છીએ. કોઈ વસ્તુ આપણને દુઃખદાયક લાગે છે, ત્યાંથી આપણે એની પાસે જતાં અચકાઈએ છીએ. કોઈ વસ્તુ આપણમાં અહંકાર પેદા કરે છે. આ બધી વાતો અસ્થિર અને તુચ્છ છે. ત્યાંથી કોઈ ફાયદો નથી. ખરી રીતે જોતાં કયા કાર્યમાં શ્રેય છે, કયા માણસનો સંગ કરવાથી આપણું માન સચવાશે, મરણ ખરી રીતે કઈ વસ્તુ છે, આ બધી વાતોનો વિચાર આપણે કરવો જોઈએ. જગત પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે ચાલે છે. પ્રકૃતિની રીતોથી કદાચ બાળકો ગભરાઈ જાય, પણ એથી મોટાઓએ શા માટે ગભરાવું જોઈએ? જે વિવેકી હોય છે તે વિચારે છે કે ભગવાનની પાસે જવાનો માર્ગ કયો? આપણા હૃદયનો કયો અંશ પરમાત્માની પાસે રહે છે?